મિત્રો, આજના આ આધુનિક સમયમાં જો તમારા ખિસ્સામાંથી એક નાનો મોબાઈલ ખોવાઈ જાય તો પણ સેટેલાઇટ તેને ગોતી કાઢે છે. પણ વિચારો, 239 જિંદગીઓથી ભરેલું લાખો કિલો વજન ધરાવતું એક મહાકાય વિમાન હવામાંથી જ ગાયબ થઈ જાય અને આખી દુનિયાની અત્યાધુનિક સિસ્ટમ બસ જોતી રહી જાય. મિત્રો, આ કોઈ હોલિવૂડ કે બોલિવૂડ ફિલ્મોનો સીન નથી, પણ આ માનવ ઇતિહાસનું સૌથી ભયાનક અને વણ ઉકેલ્યું રહસ્ય છે. મિત્રો, વાત છે 8 માર્ચ 2014ની એ કાળી રાતની, જ્યારે મલેશિયાના કુઆલાલંપુરથી MH370 નામનું એક વિમાન ચાઇનાના બેઇઝિંગ શહેર જવા માટે ઉડાન ભરે છે. મિત્રો, જ્યારે વિમાન હવામાં ઉડાન ભરે છે ત્યારે પ્લેનમાં બધું નોર્મલ હતું અને 40 મિનિટ પછી પ્લેન મલેશિયાની હદ વટાવી રહ્યું હતું. મિત્રો, રાત્રે 1:19 પાયલોટનો છેલ્લો અવાજ કંટ્રોલ રૂમમાં સંભળાયો. એમણે કહ્યું, "ગુડ નાઇટ મલેશિયન 370." મિત્રો, આ દુનિયા સાથેનો એમનો છેલ્લો સંપર્ક હતો, કારણ કે આ મેસેજ પછીની જ મિનિટે જે થયું એણે આખી દુનિયાના હોશ ઉડાવી દીધા. પ્લેનની લોકેશન બતાવવાની જે સિસ્ટમ હતી એ અચાનક બંધ થઈ ગઈ અને રડારની સ્ક્રીન પરથી વિમાન ગાયબ થઈ ગયું. મિત્રો, તપાસમાં ખબર પડી કે આ કોઈ મશીનની ખરાબી નહોતી, પણ વિમાનમાં અંદર બેઠેલા કોઈકે જાણી જોઈને સિસ્ટમને બંધ કરી હતી. અને પછી રડારમાંથી ગાયબ થયા પછી આ વિમાને ચીન જવાનો રસ્તો છોડી દીધો. તેણે હવામાં જ એક ભયાનક યુ ટર્ન લીધો અને અફાટ હિન્દ મહાસાગરના અંધારા તરફ ઉડવા લાગ્યું. કોઈને પણ ખબર નહોતી કે પ્લેન કોણ ચલાવી રહ્યું છે. સૌથી રૂવાટા ઊભા કરી દે એ વાત તો એ હતી કે રડારની સ્ક્રીન પરથી ગાયબ થયા પછી પણ આ વિમાન સળંગ 6 કલાક સુધી હવામાં ઉડતું રહ્યું. એ ક્યાં જઈ રહ્યું છે, કોની મરજીથી જઈ રહ્યું છે, એની કોઈને પણ ખબર નહોતી. મિત્રો, આખરે જ્યારે વિમાનમાં ઇંધન પૂરું થઈ ગયું ત્યારે તે સીધું જ દરિયાની અંધારી ઊંડાણોમાં ખાબક્યું. તમને શું લાગે છે, ત્યાં શું થયું હશે? શું વિમાનના પાયલટ જહારી અહમદ શાહે ડિપ્રેશનમાં આવી 238 માસૂમ લોકો સાથે જળ સમાધિ લઈ લીધી, કે પછી કોઈએ પ્લેનને હાઇજેક કર્યું હશે, કે પછી પ્લેનમાં ઓક્સિજન ખતમ થઈ ગયું અને બધા બેભાન થઈ ગયા અને ત્યાર પછી પ્લેન લાશોને લઈ કલાકો સુધી આપમેળે ઉડતું રહ્યું? મિત્રો, આ વિમાનને ગોતવા માટે ઓસ્ટ્રેલિયા, ચાઇના અને મલેશિયાએ ભેગા મળીને દરિયાના તળિયા એક કરી નાખ્યા અને કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા, તો પણ આ વિમાનનો કોઈ પતો મળ્યો નહીં. અને મિત્રો, વર્ષો પછી આફ્રિકાના કિનારેથી પ્લેનના પાંખના થોડા ટુકડા મળ્યા, પણ એ મહાકાય પ્લેનની મેઇન બોડી કે તેમાં બેઠેલા 239 લોકોના નસીબનું શું થયું એનો કોઈ જ પતો આજ દિન સુધી મળ્યો નથી. મિત્રો, તમને શું લાગે છે, એ રાત્રે વિમાનમાં શું થયું હશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ વિડીયોએ તમને વિચારતા કરી દીધા હોય તો વિડીયોને એક લાઇક કરી આવી જ રહસ્યમય ઘટનાઓ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.